તો જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સરકારી નાણાં અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મામલે ડીન ડોક્ટર નયના પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને કોન્ટ્રાક્ટ કર્મચારી પર કરોડો રૂપિયા ગટકી જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે બેંક ખાતા, ટ્રાન્ઝેક્શન અને નાણાંની ચેઇનની સઘન તપાસ ચાલી રહી છે, જ્યારે સમગ્ર મામલે શહેરમાં ભારે ચકચાર ફેલાઈ છે, તો અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। શોભિત ગર્ગ છે એ NHM નેશનલ મિશન હેલ્થ અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત સરકારશ્રી દ્વારા જે કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે એ છે અને જેનું ડેપ્યુટેશન જીજી હોસ્પિટલ ખાતેથી છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કરવામાં આવેલ છે। રોગી કલ્યાણ સમિતિ માટે સાઇનિંગ ઓથોરિટી અધ્યક્ષ એટલે કે અધ્યક્ષ તરીકે મારી રહે છે ડીનની। મેડમ, એને 15 ટ્રાન્ઝેક્શન કર્યા, ત્યાં સુધી તમે સહયોગ કરતા ગયા, તમને ખબર નથી? એણે અગાઉના જે ટ્રાન્ઝેક્શન છે એમાં તો કંઈક અંદર ગોટાળા કરીને કરેલ છે, સહીઓ કરેલી, પણ એ સહીઓ તો સાચા બિલ સાથે કરેલ, પછી એણે કંઈક અંદર ચેડા કરીને કરેલ છે અને પાછળના ટ્રાન્ઝેક્શનની મને કોઈ જાણ નથી। એ બધું જે બેંક તરફથી વિગતો આવશે ત્યારે ખ્યાલ આવશે। સાઇનિંગ ઓથોરિટી આપશો, ચેકમાં સહી કરવાની છે, આરટીજીએસ થાય છે, નેફ્ટ થાય છે, કેવી રીતે? ચેકમાં સહી થાય છે। ચેકમાં બેન ચેડા હોય તો ચેક જ પાસ ન થાય, તો આપ કહો છો કે ચેકમાં ચેડા કર્યા છે, તો કેવી રીતના ચેક પાસ? એટલે ઘણીવાર એણે હેડિંગ નાખ્યા વગર સહી કરાવી હોય એવું બને, કામના ભારણમાં એ મારું ધ્યાન ના ગયું, અથવા તો બાજુમાં બેસીને કે હું લખું છું કરીને લખીને, એવી શક્યતા છે। આ વિશેનું હું જે બેંકનું વધારે મને ચેકના ને બધા મળે પછી જ હું કહી શકું। એ બધી સહીઓ મારી હોય એવી પણ શક્યતા